વિસનગર રાજકારણમાં ટિકિટ બાદ તોફાન. વિસનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા લોકગાયક સાગર પટેલની પત્ની રાજવી પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં રાજવી પટેલે વિસનગરના વિકાસ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. શહેરના રસ્તા, ગટર, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે તેમણે ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી સામે તીખા પ્રહારો કર્યા છે. રાજકીય વર્તુળોમાં હવે એક જ ચર્ચા તેજ બની છે. જો ટિકિટ મળી હોત તો શું આ પ્રશ્નો બહાર આવ્યા હોત? ગુજરાતી કહેવત છે કે રાંડ્યા પછી ડાપણ આવ્યું. જનતા વચ્ચે પણ એ ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે પક્ષ સુધી પક્ષમાં સ્થાન અને સત્તાની આશા હતી ત્યારે વિકાસના પ્રશ્નો કેમ નજરે ન આવ્યા? વિસનગરમાં લાંબા સમયથી અનેક સમસ્યાઓ હોવાના દાવા થતા આવ્યા છે, પરંતુ ઘણા લોકો જાહેરમાં અવાજ ઉઠાવતા નથી. ટિકિટ ન મળ્યા બાદ અચાનક વિકાસના મુદ્દાઓ પર વિડીયો વાયરલ થતાં રાજકીય મકસદ અંગે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓ છે કે આ ખરેખર જનસેવાનો અવાજ છે કે પછી સત્તાનો નશો ઉતર્યા પછીનો રાજકીય બળવો. હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો માત્ર રાજકીય દબાણનું હથિયાર સાબિત થાય છે કે પછી જનતાના સાચા પ્રશ્નોનો અવાજ આપશે. સાગર પટેલ, ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય કાર્યકર. 6 મહિનાથી અહીંયા દાદીના સારવારના કારણે હું અમદાવાદથી અહીંયા શિફ્ટ થઈ છું, બરાબર. ત્યારે હું રોજબરોજ આ રસ્તા જોઉં અને ગંદકી જોઉં, ખુલ્લી ગટરો જોઉં છું, મચ્છરોનો ઉપદ્રવ પણ જોયો. ત્યારે મારા પપ્પા પણ અહીંયા 35 વર્ષથી કોર્પોરેટર તરીકે કાર્ય કરતા હતા. તો અનેક વાર એમને પણ પ્રશ્ન કર્યા કે પપ્પા, આપણા ભારતીય જનતા પાર્ટીના રાજમાં આવું કાર્ય કેમ? ત્યારે પપ્પાએ એવું કીધું કે પક્ષ તો આપણો સાચો અને સારો છે. મેં પણ ઘણી સમસ્યાઓ દૂર કરવાની એ કરી, પરંતુ મારો આગળ અવાજ દબાવવામાં આવ્યો છે. મારું કોઈ કાર્ય કરતું નથી ને મારી અવગણના કરવામાં આવી છે. પાર્ટી તમને ટિકિટ માંગી તો પાર્ટીએ ટિકિટ ન આપી, એ વિશે શું કહેશો? ટિકિટ માંગવાનું કોઈ એવું સત્તા કરવાનું કે સત્તા સીટ ઉપર બેસવાનું કોઈ એવું રીઝન નહોતું, પરંતુ જ્યારે આવી બધી દુર્દશા જોઈ ને ત્યારે પછી એવું મને મન ઉપર લાગી આવ્યું કે વિસનગર તો આપણું છે. જ્યારે અમદાવાદને આવું વિકસિત જોયું છે, સ્વચ્છ જોયું છે, ત્યારે અંદરથી એવી લાગણી થઈ કે આપણું વિસનગર પણ આમ વિકાસની ટોચે હોવું જોઈએ. આપણે ભારતીય જનતા પાર્ટીનું નામ ગૌરવથી આમ બોલાવવું જોઈએ. ત્યારે મને પણ એવું થયું કે સરકારશ્રીને આપણે ટિકિટની માંગણી કરીએ. પાર્ટીએ તમને ટિકિટ આપી હોત તો કેવા કાર્ય કરો? ચૂંટણી આવ્યો હોત સરકારશ્રીએ જો મને ટિકિટ આપી હોત તો હું નિશ્ચિતપણે કહું છું કે બીજા દિવસથી સવારે જ ઉઠીને ઘરે ઘરે જ્યાં સોસાયટીમાં લોકોને ભેગા કરત, લોકોને પોતાની સમસ્યાઓ પહેલા તો જાણત કે દરેક જણની સમસ્યાનું કારણ શું છે, એને દૂર કરવાનો પ્રયત્ન પૂરી રીતે કરત અને રાત દિવસ મહેનત કરે. કારણ કે આપણે ટિકિટ મળે, લોકો આપણને વોટ આપે તો 5 વર્ષ આપણે ઘરે બેસવા માટે આપતા નથી. આપણે સેવક બનીને, દીકરી બનીને મારે વિસનગરનું કાર્ય કરવું હતું. આપે એક ઋષિકેશ પટેલનું નામ લઈ અને વિડીયો બનાવ્યો છે ગંદકી બાબતે ને સ્વચ્છતા બાબતે, તો એ બાબતે શું કહેશો? ઋષિકેશભાઈનું નામ લેવાનું કારણ એ હતું કે 2007 એટલે કે 19 વર્ષથી સતત વિસનગરથી આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અને લાસ્ટ ટર્મમાં એ આરોગ્ય મંત્રી તરીકે પણ કાર્ય કરતા હતા. અને જે વિસનગરથી આવતા હોય અને જે વિસનગરની જ આવી દુર્દશા હોય તો એમના આવા કાર્યના કારણે અને લાપરવાહીના કારણે ભારતીય જનતા પાર્ટીનું લાંછન લાગે છે અને એમનું નામ ખરાબ થાય છે. એના કારણે થઈને મેં એમનું નામ લીધું છે.